ઓમ નમઃ સિદ્ધેભ્યઃ નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે સવસાણં ઉત્તમ ક્ષમા માર્જવ્યાજવ ભાવહે સત્ય સોચ સંયમ તપ ત્યાગ ઉપાય કિંચન બ્રહ્મચર્ય ધર્મ દસ સાર ચહુ ગતિ દુઃખ તે કાળી મુક્તિ કરતા બોલો ઉત્તમ શૌચ ધર્મનો જય હો. આજે દશલક્ષણ મહાપર્વમાં ઉત્તમ શૌચ ધર્મનો દિવસ છે. શુચિ ભાવ શોચમ એટલે શુચિતા અર્થાત પવિત્રતાનું નામ શુદ્ધ ધર્મ છે. કે આપણે દરેક ધર્મની આગળ જોયું ઉત્તમ શબ્દ જે લાગ્યો છે ઉત્તમ શોચ ધર્મ, એ ઉત્તમ શબ્દ સમ્યક દર્શનનો સૂચક છે દરેક જગ્યાએ. અને જે સમ્યક દર્શન સહિતની વિતરાગતા પ્રગટ થાય એ વિતરાગતા જ ઉત્તમ શોધ ધર્મ છે. રત્નકર્ણ સાવકાચારમાં પંડિત સદાશિવદાસજીએ એક વ્યવહારથી વાત કરેલી છે શોધ ધર્મ માટે, કે એમને અન્યાય અનીતિ અને અભક્ષનું ફળ બતાવતા એમને લખ્યું છે કે જેમને 50-50 વર્ષ શાસ્ત્ર સાંભળતા થઈ ગયા પરંતુ હજુ ધર્મના સ્વરૂપનું જ્ઞાન નથી થતું, એ એમનું અન્યાયનું ધન અનીતિ અને અભક્ષ પક્ષનું ફળ છે. એટલા માટે જેને આત્માની પવિત્રતા જોઈતી હોય, આત્માની સૂચિ જોઈતી હોય, એ અન્યાયનું ધન ગ્રહણ ના કરે, અનીતિનો ત્યાગ કરે અને અભક્ષ પક્ષણ ના કરે. એમને બીજી પણ એક વાત કરી છે કે જીવો પર સ્ત્રીના પર ધનના ઈચ્છુક છે અને જે જીવનો ઘાત કરવાવાળા છે એવા જીવો કરોડો તીર્થોમાં સ્નાન કરે, સમસ્ત તીર્થોની વંદના કરે, કરોડો રૂપિયાનું દાન આપે, કરોડો વર્ષો સુધી તપ કરે, સમસ્ત શાસ્ત્રોનું પઠન પાઠન કરે, પણ તેમને શુચિતા એટલે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થતી નથી. આમ જાણીને કે સર્વપ્રથમ ભૂમિકામાં અન્યાય અનીતિ અને અભક્ષ પક્ષણનો ત્યાગ કરવો જોઈએ. બીજું શોધ ધર્મને સમજવા માટે એક લોભ કસાયથી સમજાવવામાં આવે છે, કારણ કે શોચ ધર્મની વિરોધી લોભ કસાય માનવામાં આવી છે. અને લોભ તો પાપનો બાપ છે, બધા પાપોમાં સૌથી મોટું લોભ છે, એને પાપનો બાપ કહેવામાં આવે છે. એટલે જે સુખચંદ્ર આચાર્ય છે એમને જ્ઞાનાર્ણવમાં એક વાત કરેલી છે લોભ માટે, કે નરકમાં પહોંચાડનાર જેટલા પણ દોષો ઉત્પન્ન થાય છે એ બધા દોષો લોભથી જ પ્રગટ થાય છે. કે જીવને લોભ થાય છે તો લોભથી દોષ ઉત્પન્ન થાય છે અને એ બધા દોષો એને નરકમાં લઈ જવાના છે. અને આવી લોભ કસાયથી જે વ્યક્તિ પીડિત છે, મતલબ જે જીવ જીવનમાં લોભ કરે છે એ જીવ ધન માટે પોતાના માલિકને પણ મારી નાખે, ગુરુને પણ મારી નાખે, ભાઈને મારી નાખે, વૃદ્ધને મારી નાખે, સ્ત્રીને પણ હત્યા કરી નાખે, બાળક ક્ષીણ દુર્બલ કોઈને પણ જોયે નહીં, અનાથ હોય કોઈ ગરીબ હોય, ધન માટે એને પણ મારી નાખતા ખચકાતો નથી ધનના લોભ માટે. પશુઓની વાત કરીએ તો પશુઓ તો માત્ર પેટ ભરવા માટે જ લોભ કરે છે, એમનો લોભ ત્યાં સુધી સીમિત છે અને પેટ ધરાઈ જતા થોડા સંતુષ્ટ થઈને બેસે છે. પરંતુ આ માનવી ખાલી પેટ ભરવાથી સંતોષ થતો નથી, એને તો મોટી પેટીને ભંડારા ભરવા હોય છે. આવો લોભ માનવીને હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રી એક ઉદાહરણ આપતા હતા સરુ કમચંદ શેઠ ઇન્દોરવાળાનું, કે એમને એમની પત્નીને કીધું કે મેં આજે એક નવી ફેક્ટરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તો એમને પત્નીએ કીધું કે આપણા લોકમાં નરક તો 7 જ છે અને તમારી 7 ફેક્ટરી તો ચાલે છે, તો 8મી ફેક્ટરી કરી અને તમે
ક્યાં જશો? શાસ્ત્રોમાં તો 7 જ નરક લખી છે અને એનો બંદોબસ્ત તો તમે અગાઉથી કરી રાખેલો છે. 8મી ફેક્ટરી કરીને તમે ક્યાં જશો? એટલે આવી રીતે માનવી પૈસાના લોભમાં, પૈસા ભેગા કરવામાં રચ્યું પછી એટલું રહે છે કે ખરેખર એની પાસે જે હોય છે એ પણ ભોગવવાનું એની પાસે સમય હોતો નથી. અને લોભી વ્યક્તિ તો પૈસાને 11મો પ્રાણ સમજે છે અને એ બસ પૈસા હાય પૈસા હાય પૈસા આખી જિંદગી કર્યા કરે છે. અને પૈસા સિવાય કશું દેખાતું જ નથી. એના મન તો પૈસો મારો પરમેશ્વર ને હું એનો દાસ, એવું એ સમજે છે. પરંતુ એને એ સિદ્ધાંતની ખબર નથી પડતી કે કરોડો ઉપાય કરો તમે પૈસા માટે લોભથી, પણ પૂર્વના પુણ્યના ઉદય વિના અનુકૂળ સંયોગો કે પૈસા મળી શકતા નથી. અને જે કોઈ બી મળે છે એ પૂર્વે કરેલા પુણ્યનું જ ફળ હોય છે. આ જ વાતને ભગવતી આરાધનામાં 1436 નંબરની ગાથામાં પણ કીધી છે કે લોભ કરવા છતાં પણ જે પુણ્ય રહી જીવ છે એને ધન મળતું નથી. ગમે તેટલી મહેનત કરે, મજૂરી કરે, પણ એને પુણ્ય નથી તો એને ધન નથી મળતું. અને જે વ્યક્તિ લોભ ના કરે પણ એ પુણ્યશાળી છે તો એને વગર મહેનતે પણ એને ધન મળે છે. તો આવું વિચારીને પણ ધનના લોભનો શું કરવું જોઈએ? ત્યાગ કરવો જોઈએ. અને એમને આગળની 2 ગાથામાં એ પણ લખ્યું છે કે આ લોકમાં આ જીવે તો ધન અનંતવાર પ્રગટ કર્યું છે. એવું નથી કેટલી વાર મોટો શેઠિયો, કરોડપતિ, અબજોપતિ થયો, મોટો રાજા થયો, એમ અનંતવાર ધન પ્રગટ કર્યું છે. અને એ અનંતવાર ગ્રહણ કરીને ધનને છોડ્યું પણ છે. તો પછી એવી જ રીતે તારે એ ધનના લોભનો તારે એક વખતે ત્યાગ કરવો જોઈએ. કારણ કે આ લોકને પરલોકમાં આ લોભ છે ને પૈસાનો, એ અનેક પ્રકારના દોષ ઉત્પન્ન કરે છે અને એ નરકનું કારણ બને છે. અને તત્વસૂત્રમાં પણ લખ્યું છે કે બહુ આરામ ને બહુ પરિગ્રહ છે એ નરકનું કારણ બતાવ્યું છે. એમ માની અને આવા લોભના ઉપર વિજય મેળવવો જોઈએ, એટલે લોભ છોડવો જોઈએ. પૂજ્યપાદ સ્વામીએ પણ એના માટે લખ્યું છે. એમને લખ્યું છે કે જ્ઞાની તો એવું વિચારે છે કે મોહે ભોગવી પૂદગલો કર્યો સર્વનો ત્યાગ, મુજ જ્ઞાનીને ક્યાં હવે એ એઠોમાં રાગ. કે મને અનંત કાળ થયું, મને રખડતા મને અનંત પૂદગલોનો સંયોગ થયો, ધન મળ્યું, બધું મળ્યું, અને મેં મોહથી એને ભોગવ્યું અને ભોગવીને એને ત્યજ્યું છે. તો એને કીધું છે મુજ જ્ઞાનીને ક્યાં હવે એ એઠોમાં રાગ. એ ભોગ અને ભોગના વિષયો તો એઠ સમાન છે. જેમ આપણે ભોજન કરતા હોઈએ અને આપણે ભોજન કરી રહીએ ઘરના બધા સભ્યો, પછી જે ભોજન કર્યા પછી વધે એને આપણે એઠ કહીએ છીએ કે આ એઠવાર કાઢી નાખો એમ કહીએ છીએ ને, એને એઠ કહેવાય છે. એમ પુણ્યથી ધન આવે છે અને જરૂર પૂરતું ધન ભોગવી લીધું પછી ભોગવ્યા પછી જે વધે એને પણ એઠ કહેવામાં આવે છે. કૃપાળુ શ્રીમદજીએ પણ કીધું છે સર્વ જગત છે એઠ સમ વા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. જ્ઞાનીઓ કહે છે અમને તો આ બધું એઠ જેવું લાગે છે, કારણ કે આ બધી વસ્તુ અમે વિચારીએ છીએ તો ભૂતકાળમાં અનંતવાર અમે ભોગવી ચૂક્યા છીએ, અથવા તો અમને આ જે બધું મળ્યું છે એ સપના સમાન લાગે છે. જેમ કોઈ દરિદ્રી વ્યક્તિ હોય તો એને સપનામાં એ અમીર બની જાય, પણ ખરેખર આંખ ખુલે તો એ તો ગરીબ જ હોય છે, દરિદ્ર જ હોય છે. એવી રીતે આ સપન જેવું છે બધું, આજે છે ને કાલે નથી. અને જે આવું સમજે છે તે કહીએ જ્ઞાની દશા. જેને આવું દેખાય છે એ જ્ઞાની છે, બાકી વાંચા જ્ઞાન. બાકી તો બધાએ કહેતા હોય પૈસા તો હાથનો મેલ છે, પણ પૈસા માટે તો મરી મીટતા હોય છે, એટલે એની કોઈ કિંમત નથી. બીજું શાસ્ત્રોમાં લક્ષ્મીને એઠ તો કીધી છે, એની જોડે રાખ પણ કીધી છે કે લક્ષ્મી તો એઠ અને રાખ સમાન છે. જેમ રાખ હોય ને, પહેલાં વાસણ વગેરે રાખથી ઘસતા હતા, તો એ રાખ એક ઘસ્યું, એ જ રાખ બીજી વાર ઘસો, આપણે પડોશીને પણ આપીએ. એમ પૈસો આજે આપી જોડે છે, આપણે કોઈ વસ્તુ લઈએ તો બીજા પાસે જાય છે, પાછું એ કોઈ વસ્તુ ખરીદે તો બીજા પાસે જાય છે, એમ એ ફરતું ને ફરતો રહેશે પૈસો. એટલે એને શાસ્ત્રોમાં એઠ અને રાખ સમાન કીધી છે. અને ઈષ્ટોપદેશમાં એક બીજી પણ પાછળ ગાથા લગી છે, અભિનંદે અજ્ઞાની જે પૂદગલને નિજ જાણ, ચહુ ગતિમાં નિજ સંગને તજે ન પૂદગલ માન. જે પૂદગલોને પોતાનું માને છે અને એનો ભોગ કરે છે, તો પૂદગલો એનો ચાર ગતિમાં સંગ છોડતા નથી અને એને ચાર ગતિમાં રખડવું પડે છે. એટલે લખ્યું અભિનંદે અજ્ઞાની જે પૂદગલને નિજ જાન. આ જે સંયોગો મળ્યા એને પોતાના માને છે તો એવા કર્મો બંધાય છે
કે એને 4 ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે. અને પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્ર આચાર્યદેવે પણ કીધું છે કે જો આ પૂતગલોથી તું પ્રેમ કરીશ તો તું સૂક્ષ્મ જંતુ બની જઈશ, મતલબ તારે એવી હીણી દશામાં જવું પડશે. ભગવતી આરાધનામાં પણ એવી એક વાત કરેલી છે કે જો આ શરીરનો જેને બહુ પ્રેમ છે, સમજો કે એને આ પર્યાય પૂરી થઈ જાય તો જીવ તો ચાલ્યો જાય છે, શરીર પડી રહે છે. આ શરીર સ્મશાનમાં જાય ત્યાં સુધી એ જ જીવ સૂક્ષ્મ જીવ બની, નિગોદિયા જેવું જીવ બની અને એ શરીર સ્મશાનમાં જઈને એની રાખ થાય ત્યાંથી તો અસંખ્ય વાર જન્મ મરણ કરે છે. મતલબ આ ધનનો, સંયોગોનો, એ બધાનો પ્રેમ, રાગ અને લોભ છોડવાની વાત કરવામાં આવે છે. બીજી એક વાત કે આજકાલ દુનિયામાં બધા લોભની વાત આવે તો રૂપિયા પૈસાના લોભને જ લોભ માનતા હોય છે. ભલે પછી કોઈ વ્યક્તિ નિર્લોભી કહેવાય પણ એ ભલે વિષય કસાયની પુષ્ટિમાં ખર્ચ કરે પણ જે દિલ ખોલીને ખર્ચો કરે તો એને દરિયાદિલ કહેવામાં આવે છે. અને જે ઓછો ખર્ચ કરે કે ના કરે એને લોભી કહેવામાં આવે છે. મતલબ પૈસાથી એનું માપ કાઢવામાં આવે છે. જેમ બધા મિત્રો હોય સાથે ફરવા ગયા, ચા નાસ્તો કર્યો, બધું ફિલ્મ જોવા ગયા અને એ બધું કર્યું અને કોઈ એક વ્યક્તિ એ બધાનો ખર્ચો ઉઠાવે તો પછી તો એને બધા નિર્લોભી માને છે. અને જો એનો ખર્ચો બધાએ ઉઠાવવો માને તો એને એમ માને છે કે આ બહુ લોભી છે, કંજૂસ છે. આ રીતે પૈસાથી એનું માપ કાઢે છે. એ જ પ્રમાણે સમજો કે આપણે ત્યાં કોઈ ધાર્મિક કામ થતું હોય એના માટે, ધાર્મિક સંસ્થા માટે ફાળો લેવા માટે જવાનું થાય તો કોઈ આપણી અપેક્ષા કરતાં ઓછો ફાળો આપે અથવા ના પણ આપે તો આપણે એને લોભી માની લઈએ છીએ. અને આપણી અપેક્ષા કરતાં કોઈ વ્યક્તિ વધારે આપે તો આપણે એને નિર્લોભી માની લઈએ છીએ. પછી ભલે એને એ ફાળો પોતાના યશ કમાવા માટે જ ના આપ્યો હોય કે એને માન માટે આપ્યો હોય. આમ જે યશનો પણ લોભી હોય, માન માટે પણ જે પૈસા આપે તો આપણે એને નિર્લોભી માની લઈએ છીએ. તો આ રીતે પૈસાથી જ લોભનું આપણે માપ કાઢતા હોઈએ છીએ. પણ બહારથી ઉદાર દેખાય, ઉદાર દિલે પૈસા ખર્ચે, ધર્મના કાર્યોમાં વાપરે, પણ અંદરથી તો એ મહાલોભી પણ હોઈ શકે છે. આ વાત ઉપર કોઈનું ધ્યાન જતું નથી હતું. અને આમ ખાલી લોભ પૈસાનો જ હોય છે એવું પણ નથી હતું. લોભ તો બીજા કેટલાય પ્રકારનો લોભ હોય છે કે જેમ કે કોઈને યશનો લોભ હોય, કોઈને રૂપનો લોભ હોય, કોઈને નામનો લોભ હોય, કોઈને કામનો લોભ હોય, વગેરે અનેક પ્રકારના લોભ જોવામાં આવે છે. ખરેખરો લોભ તો આ બધું હોય છે, છતાં પણ ખરેખરો લોભ તો 5 ઇન્દ્રિયોના વિષયની પૂર્તિ કરવાનો જે લોભ છે એ જ ખરેખર લોભ છે. અને એની સાથે માનાદી કસાયની પૂર્તિ કરવાનો જેને લોભ છે એ જ ખરેખરો લોભ છે. કેમ કે જીવ જ્યારે એક વખત 5 ઇન્દ્રિયોની વિષયની પૂર્તિ કરવાનો લોભ જાગે કે માન કસાયનો લોભ જાગે તો એ પોતાના આત્માને ભૂલી જાય છે, આત્માનું સ્વરૂપ ભૂલી જાય છે અને નરક તિર્યંશમાં જવાના એવા મહાનિંદ પરિણામો એ કરવા લાગી જાય. એટલે ખરેખરો લોભ તો જે નરક આદિનું કારણ બને છે એવો લોભ છે એને જ લોભ કહેવામાં આવે છે. જો ખાલી પૈસાના જ લોભને લોભ કહેવાતો હોય તો પૈસાનો વ્યવહાર તો ખાલી મનુષ્ય ગતિમાં જ છે, બીજી 4 ગતિમાં તો પૈસાનો વ્યવહાર જ નથી. એટલે આચાર્ય દેવે કસાયની અધિકતા બતાવી છે કે કઈ કસાયની અધિકતા કઈ ગતિમાં છે. તો એમને લોભ કસાયની અધિકતા તો ખરેખર દેવગતિમાં બતાવી છે, નારકીઓમાં ક્રોધની અધિકતા બતાવી છે, તિર્યંશમાં માયાચારીની અધિકતા બતાવી છે અને મનુષ્ય ગતિમાં માન કસાયની અધિકતા બતાવી છે. તો ખરેખર લોભની અધિકતા એમને દેવગતિમાં બતાવી. અને જો પૈસાથી લોભનું માપ નીકળતું હોય તો દેવગતિમાં તો પૈસાનો વ્યવહાર જ નથી, તો પછી દેવોનો લોભ કેવી રીતે નક્કી કરી શકીએ આપણે? ખ્યાલ આવે ને? એટલે એ રીતે કોઈ પૈસાથી લોભનું માપ નીકળતું નથી. બીજી એક વાત પણ આપણે સમજવા જેવી છે કે આ કાગળની નોટો હોય એની પાછળ માણસ પાગલ છે. 2000ની નોટ, 1000ની નોટ, 500ની નોટ, એની પાછળ માણસ પાગલ થાય છે. એના માટે મર મીટવા આખું જીવન એની પાછળ લગાવી દે છે, મર મીટવા તૈયાર થઈ જાય છે. પણ જો એ જ કાગળની નોટોનો ઢગલો આપણે ગાયની આગળ મૂકીશું, તમે એક બાજુ ઘાસ મૂકો અને એક બાજુ તમે નોટોના ઢગલા કરો, તે નોટોના ઢગલા સામે તો જોશે ને એને સૂંઘશે પણ નહીં અને ઘાસ ખાશે. મતલબ એક ગાય જેવું પશુ છે, એને પણ ઘાસના જેટલી કિંમત પણ નોટોની છે નહીં. તો પછી આ તો મનુષ્ય તો બહુ બુદ્ધિશાળી પ્રાણી, સભ્ય પ્રાણી કહેવાય છે.
એ રાત દિવસ રૂપિયા પૈસા માટે એ કેમ કરે છે? કારણ કે એનું કારણ બીજું કશું નથી કે પૈસાથી જ આ 5 ઇન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિ થાય છે, અને માન કસાયની પણ પૂર્તિ કરવી હોય તો એને પૈસા જોઈએ. 5 ઇન્દ્રિયોનો વિષયનો ભોગ કરવો હોય તો એને પૈસા જોઈએ. માટે આ મનુષ્ય પૈસા તરફ લોભાય છે, અને મુખ્ય રૂપ છે આપણે પૈસાનો લોભ એવું આપણે કહેવામાં આવે છે. જો પૈસાથી માન કસાયની પૂર્તિ કે 5 ઇન્દ્રિયોના વિષયના ભોગની પૂર્તિ ના થતી હોય તો કોઈ પૈસાનો ભાવ પૂછે નહીં, કારણ કે ખાવા પીવા માટે તો કંઈ એટલા પૈસાની જરૂર હોતી નથી. પણ જેને માન કસાય પૂછવી છે, મોટા દેખાવું છે બહારમાં ખોટા ખર્ચા કરીને, અને 5 ઇન્દ્રિયોના વિષય ભોગમાં રહેવું છે, તો એને જ આવા પૈસાની જરૂર પડે છે. બીજું આપણે જોઈએ રૂપના લોભી જોઈએ, કે રૂપના પણ લોભી હોય, પૈસાના લોભી હોય એવા તો પુરાણોમાં તો ઘણા ઉદાહરણો છે. સમજો કે રાજા શ્રેણીક હતા, એ રાણી ચેલનાના રૂપ ઉપર જ મોહિત થઈ ગયા હતા. એવી રીતે પવનજન હતા, પવનજય એ અન્નાના રૂપ ઉપર મોહિત થઈ ગયા હતા. એવી રીતે નામના લોભી પણ આ રૂપના લોભીની જેમ નામના લોભી પણ જોવામાં આવે છે. એને પોતાનું નામ અમર કરવાનો લોભ હોય છે કે હું ભલે મરી જાઉં પણ મારું નામ તો અમર થઈ જશે. પણ એને ખબર નથી પડતી કે મારું જે નામ છે એવા એક નામની તો કેટલી વ્યક્તિ હોય છે, તો ભવિષ્યમાં કઈ રીતે ખબર પડે કે આ નામ કોનું હતું, તારું હતું કે બીજાનું હતું? અને આપણે ભરત ચક્રવર્તીનું ઉદાહરણ તો બહુ પ્રચલિત છે. એ પોતાનું નામ લખવા ગયા તો એ જે શિલા હતી જેના ઉપર નામ લખવાનું, એ તો બધે ચક્રવર્તીઓના નામથી શિલા આખી ભરેલી હતી. તો એમને બીજા કોઈ ચક્રવર્તીનું નામ ભૂસીને પોતાનું નામ લખવું પડ્યું. તો એમને એવો એ વખતે જ વિચાર આવ્યો કે આજે હું બીજાનું નામ ભૂસીને મારું લખું છું, કાલે બીજો કોઈ ચક્રવર્તી આવશે તો મારું નામ પણ ભૂસી કાઢશે. આવી રીતે આપણે જોયા, ધનના લોભી જોયા, રૂપના લોભી જોયા, નામના લોભી જોયા. આ રીતે અનેક પ્રકારના લોભી જોવામાં આવે છે. બીજું તો કોઈ લોભ તો એવા હોય કે લોભ જેવું લાગે જ નહીં, એવા લોભમાં લોકોને ધર્મનો ભ્રમ થઈ જાય છે લોભ, પણ એને લોભ જેવું લાગતું નથી અને એને એમ લાગે કે હું ધર્મ કરું છું. સ્વર્ગનો લોભ પણ આ પ્રકારનો હોય છે. સ્વર્ગ આદિ, જેને સ્વર્ગ આદિની ઈચ્છા હોય છે એમના માટે પણ એનો લોભ હોય, જેને સ્વર્ગમાં જવાનું, એ લોભ પણ આ પ્રકારનું છે કે એના માટે પૈસા ખર્ચી નાખે સ્વર્ગ મળે એના માટે. અને એ પણ ખરેખર લોભી છે. લાગે કે એ ધર્મનું કામ કરે છે, બહારથી એવું લાગે. એનું ઉદાહરણ પણ એક આવે છે કે બુડેલખંડની વાત છે. એક શેઠ હતા અને એક પંડિત હતા, એમના સ્નેહી એમની સાથે રહેતા હતા. એ પંડિત એમને લોભી શેઠને કર્યા કરે. એકવાર શેઠે પંડિતજી આગળ પોતાના ભાવ વ્યક્ત કર્યા કે પંડિતજી, મારે પંચકલ્યાણક પ્રતિષ્ઠા કરાવી છે અને ગજરાજ ચલાવવો છે, એવો મારો વિચાર છે, તો તમે મને એના માટે હેલ્પ કરો. તો પંડિતજી કહે કે તમારા જેવા લોભી લોકો શું ગજરાજ ચલાવે ને શું પંચકલ્યાણક કરાય, એ લોભી માણસનું કામ નથી. પણ શેઠે ખૂબ આગ્રહ કર્યો કે હું બધું કરવા તૈયાર છું. ત્યારે પંડિતજીએ કીધું કે તમારી ઈચ્છા છે તો કોઈ વાંધો નથી, તમે એક કામ કરો, 5,000 રૂપિયા અમે મંગાવો, પછી આપણે આગળનું પ્લાનિંગ કરીએ. તો પંડિતજીએ તરત જ કીધું એટલે શેઠે તરત જ 5,000 રૂપિયા મંગાયા અને 5 થેલીઓ પંડિતજીની આગળ એમને મૂકી દીધી. એ વખતે આવી નોટો હતી નહીં, બધી પરચુરણ બધી ચાલતી, તો એક થેલીનું 10-10 કિલો વજન હતું. એટલે પંડિતજીએ એ થેલી 5 મજૂર બોલાયા અને એ થેલીઓ લઈ અને બેટવા નદી છે ત્યાં આગળ, તો ત્યાં આવવાનું કીધું. અને શેઠજી ગયા અને પંડિતજી બી ત્યાં ગયા. 5 મજૂરોએ થેલીઓ લઈને ગયા અને જ્યાં ઊંડો પાણીનો પ્રવાહ જતો હતો ત્યાં બધા ભેગા થયા. પછી પંડિતજીએ શેઠને કીધું કે તમે આ જે થેલીઓ છે પૈસા ભરેલી, એ તમે આ પાણીમાં, ઊંડા પાણીમાં ફેંકી દો અને પછી આપણે ઘેર જઈને ગજરાજની ને બધી તૈયારી કરી દઈએ. તો શેઠજી તો એકદમ કીધું, કોઈ કચવાટ કર્યો નહીં એમને, તો એ તો તૈયાર થઈ ગયા અને થેલીઓ ફેંકી દેવા તૈયાર થઈ ગયા. અને જેવી થેલીઓ નોકરોને કીધું કે અંદર ફેંકો, એટલે પંડિતજીએ પછી કીધું, એમના શેઠને અટકાયા, કીધું તો હવે મને વિશ્વાસ છે તમે પંચકલ્યાણ કરાવી શકશો, તો આ 5,000 તો તમારા ગયા પાણીમાં, સમજો, અને હિંમત હોય તો આગળ કરો, તમે આ તો ફેંકી દો તમે, પણ હવે તમારે પંચકલ્યાણ કરવું હોય તો હવે હું કરાવવા તૈયાર છું. એ વખતના 5,000 એટલે આજના 50 લાખ બરાબર હતા. એટલે આમ પંડિતજીએ શેઠને બરાબર કેટલી તૈયારી છે એ બધું એમને તપાસ કરી લીધી
અને પછી તો ગયા પાછા, અને પંચકલ્યાણનો ઉત્સવ થયો અને શેઠે બી દિલ ખોલીને એનું ખર્ચ કર્યું. પછી બધું પત્યું એટલે શેઠજી બોલ્યા, પંડિતજીને કીધું કે હવે તમે મને એકવાર ફરી લોભી કહો. એમ કહી પછી પંડિતજી સામે શેઠ હસવા લાગ્યા. એટલે પંડિતજીએ કીધું, તમે લોભી લોભી મહાલોભી છો. શેઠજી કે આટલો ખર્ચો કર્યો મેં, હજુ તમે મને લોભી કહો છો, કેવી રીતે હું લોભી છું? પંડિતજી કે તમે મહાલોભી એટલા માટે કે તમારે આ ધન અહીંયા ભોગવી ના શક્યા તમે, એટલે તમે આગળના ભવમાં લઈ જવાની આ બધી વ્યવસ્થા કરી છે. એના માટે તમે આ પંચકલ્યાણક ગજરાજ બધું ચલાવ્યું છે. તો જે આ ભવમાં તો ભોગવે અને આગલા ભવમાં લઈ જવાની જે વ્યવસ્થા કરે આ ધનની, એ મહાલોભી ના કહેવાય તો બીજું શું કહેવાય? આમ સ્વર્ગમાં જવાના લોભથી પણ ધર્મના નામે જે કરે કે ભાઈ એના માટે મેં પંચકલ્યાણ કર્યું, ગજરાજ ચલાવ્યો, એ બધી વાતો કરે, પણ ખરેખર તો એ બધું લોભ જ છે. આવા લોભી જગતમાં ધર્માત્મા દેખાય કે શેઠજીએ કેટલા મોટો પંચકલ્યાણ કર્યો, ગજરાજ ચલાવ્યો, એ ધર્માત્મા દેખાય, પણ ખરેખર તો એમને આ ધર્મની પાછળ પૈસા ખર્ચીને પુણ્ય બાંધીને એમને શું જવું છે? સ્વર્ગમાં જવું છે. એટલે સ્વર્ગનો લોભ આ પ્રકારનો હોય કે જે લોભ જેવો દેખાતો નથી અને ધર્માત્મા એ જીવ દેખાતો હોય છે. આ પરમાત્મા પ્રકાશ છે, એની અંદર પંચેન્દ્રિયના વિષયના લોભમાં ફસાયેલા જીવોની કેવી દુર્દશા થાય એ બતાવી અને લોભનો ત્યાગ કરવાની પ્રેરણા આપી છે પરમાત્મા પ્રકાશમાં. કારણ કે આપણે જે ઉપર લોભ જોયા ને, એ બધા લોભમાં જેટલા પણ ભેદ જોયા, પણ પાંચ ઇન્દ્રિયના વિષયના લોભની જ મુખ્યતા છે. અને જે જીવ પાંચ ઇન્દ્રિયના વિષયના લોભમાં ફસાયેલા છે એ જીવોના કેવા હાલત થાય છે એ એક એક ઇન્દ્રિયના વિષયના દ્રષ્ટાંતના માધ્યમથી પરમાત્મા પ્રકાશમાં સમજાવ્યું છે. અને એમ કહીને લોભનો ત્યાગ કરવાની પ્રેરણા આપી છે કે જે રૂપના લોભી હોય ને પતંગિયા, એ દીપક ઉપર પડે. તમે રાત્રે લાઇટ ચાલુ કરો તો કેટલાય પતંગિયા બધા જીવડા એની અંદર આવીને મરે છે. કર્ણપ્રિય શબ્દોના પ્રેમી જે હરણ છે એ શિકારીના બાણ વડે વિંધાઈ જાય છે અને મરણને શરણ થાય છે. સ્પર્શ એટલે કામના લોભી હાથી છે, એ હાથણીના લોભથી પ્રેરાય અને ખાડામાં પડીને મરણને શરણ થાય છે. ગંધના લોભી ભમરા એ કમળમાં બીડાઈ જાય છે. એવી જ રીતે રસના લોભી જે લોભી જે મચ્છ હોય ને બધા માછલી વગેરે, એ માછીમારની જાળમાં ફસાઈ જાય છે, વિંધાઈ જાય છે અને દુઃખ પામે છે અને મરણને શરણ થાય છે. એટલે તેથી એમાં કહે છે કે હે જીવો, આવા વિષયનો લોભ તમે કેમ કરો છો? આ એક એક વિષયના લોભમાં જીવો મરણને શરણ થાય છે. અને આ મનુષ્ય તો પાંચેય ઇન્દ્રિયોના વિષયમાં લોભમાં પડેલો છે. તો તમે આવો લોભ કેમ કરો છો? એનો અનુરાગ કેમ તમે કરો છો? માટે તમે આવા લોભને છોડો, કારણ કે લોભ કોઈ પણ રીતે ભલો નથી. આખું જગત આવા લોભમાં ફસાય અને દુઃખી થઈ રહ્યું છે. બીજું કે આ લોભના આપણે જે અલગ અલગ નામથી ઓળખીએ છીએ કે કોઈને કોઈ લાલસા છે, કોઈ લાલચ છે, કોઈ તૃષ્ણા છે, કોઈ અભિલાષા છે, ઈચ્છા, પ્રેમ, પ્રીતિ, વાત્સલ્ય, આ બધા લોભના બીજા નામ છે. બીજું અમૃતચંદ્ર આચાર્ય દેવની વાત કરીએ તો એમને તત્વાસૂત્રમાં 4 પ્રકારના લોભની વાત કરી છે. એવો લખે છે કે એક તો ભોગનો લોભ, વિષયનો ભોગ કરવાનો લોભ. ઉપભોગનો લોભ, જેમ અનાજ વગેરે ખાઈએ છે, એક જ વાર ખાઈએ એ ભોગ થયો, અને કપડાં ઘરેણાં બધું પહેરીએ છીએ એ ઉપભોગ છે. એનું વારંવાર આપણે એને ભોગ કરી શકીએ છીએ. તો એ જે વારંવાર ભોગવવામાં આવે એને ઉપભોગ કહેવામાં આવે. એટલે ભોગનો પણ લોભ, ઉપભોગનો પણ આ જીવને લોભ હોય છે. જીવનનો પણ લોભ હોય છે. હું લાંબુ આયુષ્ય હોય, હું લાંબુ જીવું, એ પ્રકારનો જીવનનો પણ લોભ હોય છે. અને ઇન્દ્રિયોનો પણ લોભ હોય છે. આ જે ઇન્દ્રિયો છે ને, 5 ઇન્દ્રિયો, એનો પણ મારી આંખો સારી રહે, મારા કાન સારા રહે, તો એ બધું જે છે ને તો એ ઇન્દ્રિયનો લોભ. એમ 4 પ્રકારના લોભની અમૃતચંદ્ર આચાર્યએ તત્વસારમાં વાત કરી છે. અને પછી એમને 4 પ્રકાર બતાવીને કીધું કે જે આ 4 પ્રકારનો લોભ ત્યાગ કરે એને ઉત્તમ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે, એવી એમને વાત કરેલી છે. અને એવી જ વાત અકલંક દેવે રાજવાર્તિકમાં પણ 4 પ્રકારનો લોભ બતાવ્યો છે. એમને જીવનનો લોભ બતાવ્યો, આરોગ્યનો લોભ બતાવ્યો, ઇન્દ્રિયનો લોભ બતાવ્યો, ઉપભોગનો લોભ બતાવ્યો. આ બંનેમાં ફરક શું છે?
ત્યાં ભોગ ઉપભોગ બે હતા, એ બેમાંથી અહીંયા ઉપભોગ કહીને બંને એમાં સમય દીધા, અને જે એક લોભ છે વધારાનો એ આરોગ્યનો લોભ એની અંદર ઉમેરી દીધો. અને પછી કાર્તિકે અનુપ્રેક્ષાએ પણ આ 4 પ્રકાર જે બતાયા, અંકલક દેવે એ 4 પ્રકાર બતાયા: જીવન લોભ, આરોગ્ય લોભ, ઇન્દ્રિયને તાજી રાખવાનો લોભ અને ઉપભોગનો લોભ. પછી એમને કીધું કે આ 4 પ્રકારનો લોભ છે એ પોતાના માટે અને પોતાના સ્વજન સંબંધી કે બીજા જીવો માટે, એમ કરીને લોભના 8 પ્રકાર બતાવ્યા કે જીવની 8 પ્રકારની પ્રવૃત્તિ થાય કે પોતાના માટે ને બીજા માટે જીવનનો લોભ કરવો, આરોગ્યનો લોભ કરવો, ઇન્દ્રિયોને ત્યાજી રાખવાનો લોભ કરવો અને ઉપભોગનો લોભ કરવો. તો એ પોતાના માટે અને બીજાના માટે એમ કરીને 8 પ્રકારના ભેદ બતાવ્યા કે જીવોની લોભની 8 પ્રકારની પ્રવૃત્તિ બતાવી છે. ગુરુદેવશ્રી એને ખૂબ સુંદર રીતે સમજાવી છે કે પહેલાં જીવનના લોભની વાત કરીએ તો જે મુનિરાજ છે એ ક્યારે પોતાનું કે સ્વજનનું આયુષ્ય લાંબુ હોય તો ઠીક, એવો વિકલ્પ મુનિરાજને ક્યારે આવતો નથી. કેમ કે મુનિરાજની અંદર એટલી શ્રદ્ધા છે કે આયુ જે છે એ જ રહેશે, એ નથી વધતું કે નથી ઘટતું, અને આયુ જે સમય પૂરું થવાનું એ સમયે થવાનું ને થવાનું. માટે એવો વિકલ્પ કરવો વ્યર્થ છે કે પોતાનું કે બીજાનું આયુષ્ય લાંબુ હોય તો ઠીક, કે કઈ રીતે આયુષ્ય વધે, તો એવો લોભ એમને મતલબ એ પ્રકારનો વિકલ્પ મુનિરાજને હોતો નથી. બીજું ઇન્દ્રિયની વાત કરીએ તો આંખો સારી હોય તો સારું, પોતાની કે બીજાની, તો ભગવાનના દર્શન સારી રીતે થઈ શકાય, શાસ્ત્ર સારી રીતે વાંચી શકાય. એમ પોતાનું આરોગ્ય સારું રાખવાનું કે ઇન્દ્રિયોને તાજી રાખવાની, સારી રાખવાનો લોભ મુનિરાજ પોતા માટે કે બીજા માટે કરતા નથી. કારણ કે એમને એક એના માટે ગુરુદેવસે એક ઉદાહરણ બી મૂક્યું છે. જેમ ઊંટ હોય ને, ઊંટનો એક પગ ભાગે તો પછી એ ત્યાં ને ત્યાં મરી જાય છે, એમ મુનિરાજને પોતાનું એક અંગ પણ જો નબળું પડે તો પછી એ ત્યાં સંથારો લઈ જાય છે. અને એટલે એમને એવો ઇન્દ્રિયોને સારી રાખવાનો એમને એવો કોઈ લોભ હોતો નથી. બીજું એક ઉપભોગની વાત કરી છે એમને કે મુનિરાજને ઉપયોગ લીધો છે, ત્યાં ઉપભોગના બદલે ઉપયોગ છે. આપણે જે 4 લીધા ને, જીવનનો લોભ, આરોગ્યનો લોભ, ઇન્દ્રિયનો લોભ ને અહીંયા ઉપયોગનો લોભ લીધો છે. ઉપર ઉપયોગ ભોગ ઉપભોગનો, તો અહીંયા ઉપયોગનો છે. તો મુનિરાજને ઉપયોગનો લોભ નહોતો નથી, એટલે મને શુદ્ધ ઉપયોગ રહે, એક વાત. એવો પણ એમને વિકલ્પ લોભ હોતો નથી. બીજો કે હું શુદ્ધ ઉપયોગમાં જાઉં એવો વિકલ્પ નથી, અને મારા શુદ્ધ ઉપયોગમાં જવાથી મારા શુભ અશુભ ભાવનો અભાવ થાય એવો વિકલ્પ મુનિરાજને ઉઠતો નથી. કેમ કે મુનિરાજને જે શુદ્ધો ઉપયોગ છે, શુભો ઉપયોગ હોય છે, એ સહજપણે હોય છે. એ વિકલ્પપૂર્વક એવો એમને શુદ્ધો ઉપયોગ કરવો કે અશુભ છોડીને શુભો ઉપયોગમાં જવું કે શુદ્ધો ઉપયોગમાં જવું, એવા વિકલ્પમાં એ રહેતા નથી. કેમ કે જેને પોતાના ત્રિકાળી સ્વભાવની અને ક્રમબદ્ધ પર્યાયની પ્રતીતિ વર્તે છે પર્યાયમાં, એને શુદ્ધ ઉપયોગ હોય તો સારું, એવો ઉપયોગનો એમને લોભ હોતો નથી. કારણ કે એમને સહજ જ શુદ્ધો ઉપયોગ એમને થઈ જતો હોય છે. કારણ કે ત્યાં એમને કીધું છે કે જેમ હીરાનો કાંટો હોય ને, હીરાનો કાંટો, જેમ બારદાનના વજન કરવા હોય તો 50-50 કિલોના, 100 કિલોના કટ્ટા બારદાન, 30 કિલોના બધું હોય, એ મોટો કાંટો હોય. પણ જે હીરા જે આ તોલાતા હોય ને, તો હીરાનો કાંટો એમાં ગુરુદેવશ્રી કે રતિભારનો પણ ફેર ના ચાલે. એમ સ્વભાવની દ્રષ્ટિ જેને થઈ છે, અને એને બસ સ્વભાવની દ્રષ્ટિ થઈ અને ક્રમબદ્ધ પર્યાયની જેને પ્રતીતિ થઈ, એની પ્રતીતિમાં હું શુદ્ધો ઉપયોગ કરું એવો વિકલ્પ પણ એમને આવતો નથી. એટલા માટે 12માં જેમ બનવું એમ બને, પણ મુનિરાજ ખેંચાતાણી કરતા નથી. એટલે તેમને મોક્ષમાં પ્રકાશકને યાદ કર્યું છે કે મોક્ષમાં પ્રકાશકમાં પંડિત ટોડલમલજીએ સાધુનું સ્વરૂપ બતાવ્યું. એમાં લખ્યું છે કે બાહ્ય નાના પ્રકારના નિમિત્ત બને, જેમ બનવું એમ બને, પણ એ સુખ દુઃખ માનતા નથી. વળી પોતાને યોગ્ય બાહ્ય ક્રિયા જેમ બને એમ બને. વિકલ્પ આહારનો આવ્યો તો આહાર, એમની અંદર જે પ્રકારની એમની 28 મૂળગુણ પાલનનો જે સમયે જે વિકલ્પ ચાલે એ સહજ બાહ્ય પોતાની યોગ્ય જે ક્રિયા બને તેમ બને છે, પરંતુ એમાં ખેંચાતાણી કરતા નથી અને પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી. આ રીતે કોઈ પણ ઉપયોગની ઈચ્છા મુનિને નથી. શુદ્ધો ઉપયોગમાં આવ્યા તો લીન થઈ જાય છે, શુભો ઉપયોગ આવી ગયો તો શુભો ઉપયોગમાં એમના યોગ્ય જે 28 મૂળગુણ પાલન વગેરે હોય છે, આહાર વિહાર નિહાર ધર્મ ઉપદેશ વગેરે ક્રિયા સહજ એમને હોય છે. બીજું સમજો કે કોઈ મુનિ અવધિ જ્ઞાની પણ હોય,
તો એમને અવધિ જ્ઞાનમાં કોઈ જગ્યાએ નિધાન પડ્યા છે, ધનના ચરુ પડ્યા છે એવું એમને દેખાતું હોય, પરંતુ એ કોઈ શાવકને બતાવી દો એવો એમને કોઈ વિકલ્પ મુનિરાજને આવતો નથી હતો. જેમ સમજો કે શરીરમાં મેલ હોય તો ગંગાના પાણીથી ધોઈ નાખે છે, એમ મુનિ નિર્મલ ઉપશમ રસથી આ લોભને ધોઈ નાખે છે, એટલે કે એને પ્રગટ થવા દેતી નથી. એવું એમને ઉત્તમ શુદ્ધ ધર્મ હોય છે. બીજું કે આચાર્ય ભગવાને તો આ બધી પ્રકારની ઈચ્છા છે એને લોભ કીધો, પણ જે મોક્ષની ઈચ્છાવાળા છે એમને પણ લોભ જ કીધો છે. કેમ કે આખરે ઈચ્છા છે ને એ લોભ જ છે, પછી ગમે તેની ઈચ્છા કેમ ના હોય. એટલે પંડિત ટોલરમાં જે આચાર્ય પરમેષ્ઠીનું સ્વરૂપ લખ્યું છે એમાં એમને લખ્યું છે કે ધર્મના લોભી એવા શબ્દોનો એમને પ્રયોગ કર્યો છે. એટલે ધર્મના પણ લોભી, ધર્મના લોભી એવો શબ્દ એમને વાપર્યો છે. એમને લખ્યું છે કે કદાચિત ધર્મના લોભી અન્ય જીવને દેખી એમને રાગંશનો ઉદય આવે તો કરુણા બુદ્ધિ થાય, તો એમને ધર્મનો ઉપદેશ આપે છે. તો ધર્મના લોભી એવો શબ્દ પણ એમને વાપર્યો છે. અને અમૃતચંદ્ર આચાર્ય દેવે સમયસાર 15 ગાથા છે એની ટીકામાં ગેયના લોભીઓની ચર્ચા કરી છે. ગેય લુબ્ધ જીવોની ચર્ચા કરી છે ને, ગેય લુબ્ધતા એટલે ગેયોનો લોભ એવા જીવો છે એની પણ એમને ચર્ચા કરી છે. બીજું કે ધર્મ કે ધર્માત્મા પ્રત્યે ઉત્પન્ન થતો રાગ છે ને, છે તો રાગ, પણ એને ધર્મ શાસ્ત્રોમાં પણ કીધેલો છે, જીનવાણીમાં પણ એવું જ્યારે ધર્મ કે ધર્માત્મા પ્રત્યેના રાગને જ્યારે ધર્મ કહેવામાં આવે, રાગ એટલે લોભ, તો એ વખતે એમ સમજવું કે આ વ્યવહારનીનું કથન છે. કારણ કે કોઈ પણ રાગ હોય, કોઈ ધર્મ પ્રત્યે કે ધર્માત્મા પ્રત્યેનો હોય કે અન્ય સ્નેહીજન પ્રત્યેનો હોય, પણ એ રાગ છેલ્લે જોઈએ ને આપણે, રાગ જે બધી કસાયોનો અંત થાય છે ને, તો રાગ એ લોભાંત કસાયનો ભેદ છે. છેલ્લે અંતિમ કસાય થાય જેનો અભાવ થાય તો એ જે રાગ હોય છે એ લોભ હોય છે, એટલે લોભાંત કસાયનો ભેદ છે. તો એ જે રાગ હોય, કોઈ પણ પ્રકારનો રાગ હશે, એ ક્યારે અકસાય ભાવ હોઈ શકતો નથી, એ કસાય જ છે. અને ધર્મ તો અકસાય વિતરાગ ભાવનું નામ છે, તો રાગ ભાવ કસાય ભાવ ધર્મ કેવી રીતે થઈ શકે? એટલા માટે તમે સમજો કે રાગ હોય ને એ તીવ્ર હોય કે મંદ હોય, શુભ હોય કે અશુભ હોય, એ કોઈ શુભ નિમિત્તો પ્રત્યેનો હોય કે અશુભ નિમિત્તે પ્રત્યેનો હોય, પરંતુ એ રાગ છે એક વાત. અને શુભ રાગ છે એને જીનવાણીમાં જે ધર્મ કીધું છે વ્યવહારથી ધર્મ કહેવામાં આવે છે, અને વ્યવહારનીનું કથન છે એમ સમજવું જોઈએ. બીજું શાસ્ત્રમાં લોભની સત્તા છે ને 10મા ગુણસ્થાન સુધી કીધી છે. એટલે 6 થી 10મા ગુણસ્થાન સુધી મુનિરાજ હોય એમને રાગની સત્તા કીધી છે, લોભ પણ કીધો છે, પરંતુ એ કોઈ વિષયો પ્રત્યે તો હોતો નથી. તેમના લોભનું કારણ ધર્માત્મા જ હોય છે. જેઓ સર્વ પરિગ્રહના ત્યાગી છે, શરીર પર એક વસ્ત્રનો પણ ધાગો નથી, એવા કુંકુણ આચાર્ય મુનિરાજને પણ કોઈ એમને લોભ કીધો, પણ એવો આવો કોઈ બહારના વિષયો પ્રત્યેનો કોઈ લોભ નહોતો. એમને તો આ જ પ્રકારનો મતલબ એમને 10મા ગુણસ્થાન સુધીનો જે લોભ કીધો એ શાસ્ત્રોમાં એમને પણ લોભ છે એવું કથન શાસ્ત્રોમાં આવે છે. એટલે જ્યારે લોભનું વાસ્તવિક સ્વરૂપ સમજવું હોય તો એને વ્યાપક અર્થમાં સમજવું જોઈએ, માત્ર રૂપિયા પૈસા સુધી ક્યારે એને સીમિત કરવું ના જોઈએ. બીજું અનંતાનુબંધી આદિ જે 4 કસાયો છે, લોભ કસાયો, અનંતાનુબંધી લોભ, અપ્રત્યાખ્યાન લોભ, પ્રત્યાખ્યાન લોભ અને સંજ્ઞન લોભ, એ 4 પ્રકારનો લોભ છે. એ કસાય છે, એ 4 પ્રકારની કસાય છે, લોભ રૂપ છે, એ રાગ રૂપ છે. છતાં પણ એને જે ધર્મ માને છે એ લોભને જ ધર્મ માની રહ્યા છે. પરંતુ લોભ એ પાપ નથી, પણ પાપનો પણ શું છે? બાપ છે. બીજું કુંકુન આચાર્ય દેવે દ્વાદશાનું પ્રેક્ષામાં 75 નંબરની ગાથા છે, એમાં ઈચ્છાના અભાવને શુદ્ધ ધર્મ કીધું છે. કે જે પરમ મુનિને ઈચ્છા નિવર્તી, જે પરમ મુનિ ઈચ્છા નિવર્તી અને વૈરાગ્યયુક્ત થઈને વર્તે છે એને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. પૂજ્ય ગુરુદેવ શ્રી પણ એમને કીધું છે કે જે ચૈતન્ય સ્વભાવનું અવલંબન લે છે એને ઈચ્છાનો અભાવ થાય છે, અને ઈચ્છાનો અભાવ થઈને એને શાંતિ પ્રગટ થાય, એને સોચ, ઉત્તમ સોચ કહેવામાં
આવે છે. આપણે કૃપાળુ શ્રીમદજીને યાદ કરીએ તો એમને પણ અપૂર્વ અવસરમાં લખ્યું છે, સર્વ ભાવથી ઉદાસીન વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા ન હોય જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તો આ રીતે આપણે મુનિરાજને પણ જોયું કેવું હોય છે મુનિ બનવાની ભાવના. ભાઈ એમાં પણ આ વાત કરી છે. બીજું કાર્તિકેય સ્વામી છે, એમને પણ 397 નંબરની ગાથામાં લખ્યું છે, જે મુનિ સમભાવ રાખે છે એટલે રાગદેશ રહિતના પરિણામ કરે છે અને સંતોષના જળથી આ તૃષ્ણા, આ ઈચ્છાને અને લોભને ધોવે અને ભોજનની ઈચ્છા નથી કરતા, એવા મુનિનું ચિત્ત નિર્મળ છે અને એમને ઉત્તમ શુદ્ધ ધર્મ હોય છે. બીજી આપણે કસાયો તરફથી પણ જોઈએ તો કસાય 25 પ્રકારની કસાયો છે. એમાં 4 પ્રકારનો ક્રોધ, 4 પ્રકારનું માન, 4 પ્રકારની ક્રોધ માન, પછી અરતિ, શોક, ભય, જુગુપ્સા, એ 12 કસાયો છે 25માંથી એ દ્વેષરૂપ છે. અને બાકી જે રહી 4 પ્રકારની માયા, 4 પ્રકારનો લોભ, વેદના 3 પ્રકાર, રતિને હાસ્ય, એ 13 કસાયો છે રાગ રૂપે છે. એ સિવાય બીજી કોઈ રાગનો પ્રકાર શાસ્ત્રમાં કીધું નથી. આ 13 પ્રકાર રાગના કીધા. તેથી રાગને ધર્મ માનવું એનો અર્થ કસાયને ધર્મ માનવું થયું. અને ધર્મ તો ખરેખર અકસાય ભાવનું નામ છે. અને ચારિત્ર એ જે સાક્ષાત ધર્મ છે કે જે ચારિત્ર મોહ અને ક્ષોભ એટલે રાગ દેશથી રહિતના અકસાય રૂપ આત્માના પરિણામ હોય છે અને એને 10 ધર્મરૂપ ચારિત્ર કહેવામાં આવે છે, જે અકસાય ભાવરૂપે હોય છે. બીજું કે લોભ કસાયના અભાવમાં જે સોચ ધર્મ પ્રગટ થાય એ ઉત્તમ, ક્ષમા, માર્દવ, આર્જવ વગેરે જે ધર્મ છે એના કરતાં પણ મોટો ધર્મ શોધ ધર્મને કીધો છે. એનું કારણ એમ એ છે કે સમજો કે શોધ ધર્મ છે ને એની વિરોધી લોભ કસાય છે અને 25 કસાયોમાં લોભ કસાયનો અંત છે ને એ છેલ્લે થાય છે. મતલબ ક્રોધ, માન, માયા આદિ બધી જ કસાયોનો અંત થઈ જાય પછી છેલ્લે લોભ કસાયનો અંત થાય છે અને એના અભાવમાં શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. સમજો કે ક્રોધ કર્મનો અભાવ થઈ જાય સંપૂર્ણપણે તો એ લોભ કસાય તો બાકી રહેશે, પણ જેને લોભ કસાયનો સંપૂર્ણપણે અભાવ થાય એને બાકીની બધી નિયમથી કસાયનો શું હોય છે? અભાવ હોય છે. એટલા માટે લોભ કસાયને સૌથી ભયંકર કસાય કીધી છે અને એના અભાવમાં પ્રગટ થતો સોચ સ્વભાવ એને સૌથી મોટો ધર્મ કહેવામાં આવે છે. એટલે આપણે પૂજનમાં પણ બોલતા હોઈએ છીએ કે સોચ સદા નિર્દોષ, ધર્મ બડો સંસાર મેં. એટલે એના ઉપરથી નક્કી થાય છે કે સોચ ધર્મ છે ને એ જ્યારે પ્રગટ થાય ને તો લોભ કસાયના અભાવનું જ નામ નથી, પણ બધી જ કસાયનો અભાવ થાય છે. કારણ કે છેલ્લો અંતિમ જે લોભ 10મા ગુણ સ્થાને અભાવ થાય છે ત્યારે બધી કસાયનો શું થઈ ગયો છે? અભાવ થઈ ગયો હોય છે. એટલે આ જે પૂર્ણ સોચ ધર્મ છે એની વાત છે. બાકી તો જેટલા અંશે કસાયનો અભાવ થતો જાય એટલા અંશે સોચ ધર્મ પણ પ્રગટ થતો હોય છે. તો કોઈને એવો પ્રશ્ન થાય કે જો ક્રોધાદી બધી જ કસાય છે, લોભ સિવાયની બાકીની કસાય એ પણ આત્માને અપવિત્ર તો કરે જ છે, તો ક્રોધના અભાવમાં કંઈક તો પવિત્રતા આવે અને પવિત્રતા તો શોધ ધર્મ છે, તો ક્રોધના અભાવમાં પણ શોધ ધર્મ કહેવો જોઈએ, માત્ર લોભના અભાવમાં શોધ ધર્મ કેમ કીધું? ખ્યાલ આવે ને? એવો બી પ્રશ્ન આવે. તો એનું પણ કારણ સમજવા જેવું છે કે ક્રોધનો સંપૂર્ણ નાશ થાય છતાં પણ આત્મામાં પૂર્ણ પવિત્રતા આવતી નથી. કારણ કે એ વખતે લોભ કસાય બાકી હોઈ શકે છે, ક્રોધનો અભાવ થાય એ વખતે. પરંતુ લોભનો સંપૂર્ણપણે નાશ થાય ત્યારે લોભ સિવાય ક્રોધ નહીં, કોઈ પણ પ્રકારની કસાય બાકી રહેતી નથી. એટલે પૂર્ણ પવિત્રતા પ્રગટ થાય ત્યારે સોચ ધર્મ થાય. એને લક્ષમાં રાખીને એમ કહેવામાં આવે છે કે લોભ કસાયના અભાવમાં શુદ્ધ ધર્મ પ્રગટ થાય છે. કારણ કે લોભ કસાયનો સંપૂર્ણ અભાવ થાય ત્યારે બધી કસાયનો અભાવ હોય છે અને પૂર્ણપણે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થતી હોય છે. એટલા માટે લોભ કસાયને બધા કરતાં બળવાન
કસાય પણ કીધી છે, કારણ કે એ છેક અંત સુધી રહે છે અને અંતમાં એ સમાપ્ત થાય છે. અને એનો જે અભાવ થઈ જાય લોક કસાયનો, ત્યારે ઉત્તમ શોધ ધર્મ પૂર્ણપણે પ્રગટ થઈ જાય છે. એથી શોચ ધર્મને મહાન ધર્મ કહેવામાં આવે છે. છતાં પણ લોકો નહાવામાં ધર્મ માને છે. જે આવી રીતે જે કશાયોના અભાવમાં આવો શોધ ધર્મ પ્રગટ થતો હોય છે, પણ બહારના શરીરના સ્નાન વગેરેમાં એ શોધ ધર્મ માનતા હોય છે. ભલે વ્યવહારથી નહાવા આદિમાં શોધ ધર્મ કીધો છે, પરંતુ ખરેખર વાસ્તવિક રીતે શરીરને નહાવા ધોવાથી કોઈ પવિત્રતા પ્રગટ થતી નથી, વાસ્તવિક શુચિતા થતી નથી. કેમ કે મુનિરાજને તો અસ્નાનતા હોય છે, એ તો સ્નાન કરતા જ નથી. છતાં એમને જેટલો શોધ ધર્મ હોય છે એટલું ગૃહસ્થ વ્યક્તિ દિવસમાં 2 વાર 3 વાર નાતો હોય તો પણ એનામાં એટલી પવિત્રતા હોતી નથી જેટલી સ્નાન નહીં કરવાવાળા મુનિરાજને હોય છે. એટલે શરીરની શુદ્ધિ કરવાથી કોઈ પવિત્રતા આવતી નથી ને શોધ ધર્મની પ્રાપ્તિ થતી નથી. આપણે પૂજનમાં પણ ધ્યાનત્રાયજીની પૂજનમાં પણ બોલીએ છીએ, પ્રાણી સદા શુચિશીલ જપ તપ જ્ઞાન ધ્યાન પ્રભાવતે નિત ગંગ જમુન સમુદ્ર નાય અશુચિ દોષ સુભાવતે ઉપર અમલ મલ ભર્યો ભીતર કોન વિધિગત શુચિ કહે બહુ દેહ મેલી સુગુણ થેલી સોચ ગુણ સાધુ લહે. જો પહેલા આત્માની વાત કરીએ તો આત્મા સ્વભાવથી તો પવિત્ર છે. એક વાત, એ સ્વભાવથી ત્રિકાળ પવિત્ર સ્વરૂપ હોવા છતાં પર્યાયમાં મોહ રાગ દેશ છે, એ એની પર્યાયમાં અપવિત્રતા છે. અને કોઈ બહારથી શરીરથી નાવા ધોવાથી એ પવિત્રતા દૂર થતી નથી. કેમ કે જે મોહરાગ દેશરૂપી અપવિત્રતા છે ને, અપવિત્રતા એ તો આત્માનું જ્ઞાન કરે, આત્માનું ધ્યાન કરે, શીલ સંયમ જપ તપ કરે તો એના પ્રભાવથી જ મોહરાગ દેશની અપવિત્રતા દૂર થઈ અને આત્મામાં પર્યાયમાં પવિત્રતા પ્રગટ થાય છે. કારણ કે શરીર છે એ તો હાડ માંસથી બનેલું છે, એ સ્વભાવથી જ અશુચિ છે. તો એને ગંગા જમનામાં જઈને ચોરીને નાહવામાં આવે તો એ શરીર તો ક્યારે પહેલાં પવિત્ર થતું નથી. આત્માની અપવિત્રતા દૂર થવાની વાત તો જુદી, પણ શરીર એવું મેલું છે હાડ માંસથી બનેલું કે પહેલાં શરીર અપવિત્ર છે, પવિત્ર થઈ શકતું નથી. એટલે આ શરીરને આ પૂજનમાં ઘડા જેવો કીધો છે. એ ઘડો બહારથી સુંદર દેખાતો હોય પણ અંદર મેલ ભર્યો છે, મલ ભરેલો છે. તો પછી એ ગમે તેટલા ઘડાને તમે બહારથી ધોઈને સાફ કરો પણ અંદર જ જેમ મલ ભરેલો છે તો એ પવિત્ર ઘડો થતો નથી. તો એવી રીતે આ ઘડાની જેમ આ શરીર છે કે બહારથી ગમે તેટલું નવડાવો ધોવડાવો એને સાફસૂફ રાખો પણ અંદર એની એટલી અપવિત્રતા બધી ભરેલી છે તો એ કેવી રીતે પવિત્ર થઈ શકે. તો આ દેહ તો અપવિત્ર છે અને દેહની શુદ્ધિ કરવાથી આત્મામાં શુદ્ધિ ક્યારે આવતી નથી. એની સામે આત્મા જુઓ તો અનંત ગુણોનો પિંડ આત્મા તો પરમ પવિત્ર છે, એ અનંત સુગુણોની થયેલી છે. મુનિરાજ દેહની સફાઈ ઉપર ધ્યાન નથી આપતા તો એ હમણાં આત્મા ગુણોનો વિકાસ થાય છે અને શોધ ધર્મ એ પ્રગટ કરીને વધારે છે. અને આ શોધ ધર્મ એ આત્માનો ધર્મ છે. એને શરીર પવિત્ર હોય કે અપવિત્ર એની સાથે એને શું લેવા દેવા, કારણ કે શરીર તો મેલનું બનેલું છે, લોહી માંસ હાડકા સિવાય એમાં બીજું કંઈ છે નહીં. તો એવા શરીરને પવિત્ર કેવી રીતે કરી શકાય. અને આત્માની અપવિત્રતા જે મોહરાગ દેશ છે એ દૂર કરવા માટે તો ખરેખર આત્માના સ્વરૂપને જાણી જેવું સ્વરૂપ છે એવું માની અને પોતાના આત્મામાં સમય જવામાં આવે તો આત્મામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પવિત્રતા પ્રગટ થાય છે. એના ઉપરથી એ નક્કી થાય છે કે આત્માની પવિત્રતા છે એ વિતરાગ ભાવથી થાય છે અને જે અપવિત્રતા રૂપ મોહ રાગ દેશ છે તો એને શરીરના લોહી માંસ સાથે કોઈ સંબંધ નથી. સમજો કે વાદીરાજ મુનિરાજ હતા, એમના શરીરમાં કૂડ નીકળ્યો હતો તો એ વખતે તો પવિત્ર હતા, શુદ્ધ ધર્મ સ્વામી હતા. બીજું ગ્રહસ્થ અવસ્થામાં સનતકુમાર ચક્રવર્તી હતી, કંચન જેવી કાયા હતી. એમના સૌંદર્યની ચર્ચા દેવ લોકો કરતા હતા અને એ ચર્ચા સાંભળીને દેવો એમનું રૂપ જોવા પણ આવતા હતા. ત્યારે એમને ગ્રહસ્થ દશામાં શુદ્ધ ધર્મ હતું. પણ જ્યારે મુનિ દશા આવી એ શરીરમાં કોડ નીકળ્યો છે, 700 વર્ષ રહ્યું, એ વખતે એમનો શુદ્ધ ધર્મ વધારે હતો, શરીર તો કોડવાળું હતું. તો ગ્રહસ્થ દશા
માં શરીર સુંદર હતું તો એ પવિત્ર હતી, એના કરતાં આવા કુળવારી દશામાં એની પવિત્રતા વધારે હતી. તો આવા ભાવલિંગી મુનિરાજુ હોય છે, એમને ભલે શરીરમાં ગમે તેવો રોગ આવી જાય, ગમે તેવું શરીર મેલું ગંદુ, મતલબ એમનું બહારથી એવું હોય, અપવિત્ર દેખાતું હોય, છતાં પણ એમને અનંતાનુબંધી અપ્રત્યાખાન અને પ્રત્યાખાનવાળા 3 કસાયના અભાવરૂપ શુદ્ધ ધર્મ એમને વિદ્યમાન હોય છે. જે શ્રાવક હોય છે એમને અનંતાનુબંધી અપ્રત્યાખાનાવરણ 2 કસાયના અભાવપૂર્વક શુદ્ધ ધર્મ હોય છે, અને અવ્રતી શ્રાવકને એક અનંતાનુબંધીના કસાયના અભાવપૂર્વકનો શુદ્ધ ધર્મ એમને હોય છે. એટલે પદ્મનંદી પંચવિંશતિમાં પદ્મનંદી મુનિ 94 નંબરની ગાથામાં શોચનું સ્વરૂપ બતાવ્યું છે. શોચ પવિત્રતાનું સ્વરૂપ, કે શોચ એટલે પવિત્રતા. જેને પવિત્ર આત્માનું જ્ઞાન જ નથી અને જે શરીરને પોતાનું માને એવો જે અજ્ઞાની જીવ છે, એ શરીરને ગમે તેટલું પવિત્ર રાખે પણ એને શુદ્ધ ધર્મ એને પ્રગટ થઈ શકતું નથી. એ તો એવું જ માને છે કે શરીર પવિત્ર કરવાથી જ મને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય, પણ એને ક્યારેય પ્રાપ્તિ થતી નથી. કારણ કે શરીરને પોતાનું માનવું એ જ મહા અશુચિ છે, એ જ અપવિત્રતા છે, એ જ મિથ્યાત્વની અપવિત્રતા છે. એટલે એને તો આત્મા જ્યારે ભેદ જ્ઞાન રૂપી જલથી ધોઈ નાખે, આ મિથ્યાત્વ રૂપી અશુચિને ધોઈ નાખે, ત્યારે જ આત્મામાં શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થતી હોય છે. એમને 95 નંબરની ગાથામાં લખ્યું કે જેને અંતરમાં મિથ્યાત્વ ભરેલું છે એ જીવ ક્યારે મિથ્યાત્વ હોય અને બહારમાં પવિત્ર થાય એવું ક્યારે બનતું નથી. માટે શરીર અને પુણ્ય પાપના ભાવો એ બધા અશુચિ રૂપ છે એમ જાણી એનાથી રહિત પરમ પવિત્ર ચૈતન્ય સ્વભાવી આત્માનું શ્રદ્ધા જ્ઞાન અને રમણતા વડે પર્યાયમાં પવિત્ર ભાવ પ્રગટ કરવો એ જ ઉત્તમ 10 ધર્મની સાચી ઉપાસના છે. સ્વભાવથી તો બધા આત્મા પવિત્ર જ છે, પરંતુ વિકૃતિ માત્ર પર્યાયમાં હોય છે. પરંતુ પર્યાય પરમ પવિત્ર આત્મ સ્વભાવનો આશ્રય લે ત્યારે એની પર્યાય પણ પવિત્ર થઈ જાય છે. આમ આત્માની પર્યાયને પવિત્ર કરવાનો એકમાત્ર ઉપાય પરમ પવિત્ર એવા આત્માનો આશ્રય કરવો એ જ છે. સમયસાર ગાથા 72ની ટીકામાં અમૃતચંદ્ર આચાર્યદેવે લખ્યું છે કે આત્માને અત્યંત પવિત્ર બતાવ્યો છે અને મોહ રાગ દેશ રૂપ આશ્રવને અપવિત્ર બતાવ્યા છે. એને અશુચિ કીધા છે અને આત્માને પરમ શુચિ કીધો છે. જેમ પારસમણીનો લોઢાને સ્પર્શ થતાં લોઢું સોનું થઈ જાય, એમ આવો જે પરમ પવિત્ર આત્મા છે, ત્રિકારી સ્વભાવ છે, એમાં એટલું સામર્થ્ય છે કે જે પર્યાય એ સ્વભાવનો સ્પર્શ કરે એ પર્યાય પણ પરમ પવિત્ર બની જાય છે. આ પરમ પવિત્ર પર્યાયનું નામ જ શુદ્ધ ધર્મ છે. જેથી જેમને પોતાની પર્યાયમાં આવી શુદ્ધ ધર્મ રૂપી પવિત્રતા પ્રગટ કરી હોય, એટલે કે શુદ્ધ ધર્મ પ્રગટ કરવું હોય, એમને આત્મસન્મુખ બની આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાનો ઉપાય કરવો જોઈએ. તો આ રીતે બધા આત્માઓ આત્મસન્મુખ થઈ પોતાની પર્યાયમાં શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરે એવી પવિત્ર ભાવના સાથે વિરામ લઉં છું. જય જિનેન્દ્ર.